બેટા મીરા, હું અને આદિ અને કાજલ ત્રણેય કામથી બહાર જઈએ છે. તો બપોરની રસોઈ કરી નાખજે. ભલે મમ્મી, કરી નાખીશ. હા. અને કાજલ, આ સાડી તો મીરાની છે ને? તે કેમ પહેરી? મમ્મી, હવે મીરા ભાભીને આ સાડીનું શું કરશે? હવે તો એ વિધવા થઈ ગયા છે, તો સ્વાભાવિક છે ને સિમ્પલ રીતે આવી જ રીતના સાડી પહેરવી પડશે. અને ભરેલી સાડી, ટૂંકલા, આ બધાનું હવે શું કરશે? કેમ કે આ બધા સિંગારની તો ભાભીને કઈ જરૂર નથી. કાજલ, મમ્મી, આ તો શું બોલે છે? મીરા, સાચી વાત તો કહે છે ને કાજલ. જો હવે મારે આ બધું ન પહેરવું જોઈએ. માનું છું કે મારી સાડી એણે પહેરી મને દુઃખ તો લાગે છે, પણ હવે આ શૃંગાર મારાથી ન થાય. એટલે ભલે કાજલ મારી સાડીઓ પહેરતી હોય. મારી એક વાત સાંભળી લો. હવે પછી તમે ક્યારે મંદિરે નહીં જાઓ. હા? હા, શું કામ? આ મંદિરે જાઓ છો તો કલાક 2 કલાક થઈ જાય તમારા દર્શન કરતા. આટલી બધી કોને વાર લાગે? આદિ, એ ભગવાનના દર્શન કરવા જ જાય છે ને, એમાં તને શું તકલીફ છે? મને તકલીફ નથી તો. એ ભાભીને હવે દર્શન ઘરમાં જ કરી લેવાય. અને એકાંત ખૂણો પકડીને ભગવાનનું નામ લઈને તો એ મંદિર જ ગણાય. આ બહાર ભટકવાની જરૂર નથી. આદિભાઈ, એટલે ઘરમાં મંદિરે ન જાવું, એને જે કરવું હોય તે ન કરવાનું એ નિર્ણય તું લઈશ. લેતો નથી પણ કહું છું. એ જ કહેવાય ને, હજી તારી માં જીવતી છે એટલે ઘરમાં શું કરવું અને શું ન કરવું ને એને એ હું નક્કી કરીશ. હા મમ્મી, નક્કી તમારે જ કરવાનું છે. પણ અમને બધા લોકો આવીને કહે છે તમારા ભાભી વિધવા છે છતાં પણ ઘરમાં ટકીને નથી રહેતા. આખો દિવસ બહાર ફર્યા કરે છે, 2 કલાક મંદિરે જાય છે, શાકભાજી લેવા જાય છે, 2 કલાકે ત્યાંથી આવે છે. મને બધા સોસાયટીના લોકો કહે છે, અમને શરમ લાગે છે. કાજલ, તો તારે તો તારા જેઠાણી છે ને, અને તારી મોટી બેન તરીકે તારે માનવી જોઈએ. અને તું એ લોકોની વાત માને છે તો તારે કહેવું જોઈએ ને કે મારા જેઠાણી સારા કહેવાય કે મારા જેઠના સ્વર્ગવાસ થયા પછી પણ આ ઘરમાં રહે છે. નહીંતર કોઈ છોકરી પોતાનો પતિ સ્વર્ગવાસ થાય ને તો ક્યારેય સાસરીમાં નથી રહેતી. બસ અરે, મમ્મી, બહારના લોકો કઈ આપણી વાત સાંભળવા નથી બેઠા કે આપણે એને આવડું મોટું ભાષણ આપશું ને એ સાંભળશે. એ લોકોને જે દેખાય છે એ બોલે છે. આદિભાઈ, આમ તો ભાભી બહુ સારા હોવાનું નાટક કરે છે કે હું દુખિયારી છું ને મને કોઈ મોહમાયા નથી ને મને આમ છે ફલાણું ઢીકણું બ્લા બ્લા બ્લા. તો પછી ભાભીને ઘરમાં રહેવાનો વાંધો શું? આમે એ કહે છે તો ખરી કે હું દુખાણી છું, મને દુખ છે, તો પછી બહાર જવાની જરૂર જ શું છે? કાજલ, કાજલ, એવું ક્યાં લખ્યું છે કે જે વ્યક્તિ વિધવા થઈ જાય એ ઘરની બહાર ન જઈ શકે? અને એ પણ મંદિરમાં? મંદિર કોઈનું નથી. ઈશ્વરના દરવાજા બધા માટે ખુલ્લા હોય છે અને ઈશ્વરનો પ્રેમ બધા માટે સરખો. જો કામ વાતો કરે છે, હું માનું છું કે કરતા જ હશે. લોકોનું શું છે? આજે મારો મુદ્દો મળી ગયો છે તો મારી વાતો કરશે, કાલે બીજો મુદ્દો મળશે ને તો મને ભૂલી પણ જશે. પણ આવા ટાઈમે જ્યારે ઘરના લોકો મેણા મારે ને વધારે તકલીફ તો ત્યાં થાય. મેણા નથી મારતા. આટલું બધું સરકામનું લગાવવાની કોઈ જરૂર નથી. આ મમ્મી હંમેશા તમારું ઉપરાણું લે છે, તમારો પક્ષ ખેંચે છે, છતાંય તે આવું બોલો છો. અને આદિ, તને એટલી શરમ નથી આવતી કે તારો ભાઈ ધામમાં ગયો, એને હજી સમય પણ નથી વધારે ગયો, અને તારા ભાભીને આવી રીતના બોલે છે, મેણા મારે છે, ઘરથી બહાર ન જવાના એવા બધા કાયદા કાઢે છે. જે બોલી રહ્યો છું કે હું મેણા નથી મારતો, ખાલી કહું છું. અને મારે આટલો પણ ઘરમાં હક નથી કે મારા ભાભીને હું કઈ કહી શકું, તમને કઈ કહી શકું, કાજલને કઈ કહી શકું. આ ઘરમાં મારે કઈ કરવાનું જ નહીં. તમે કયો એમ જ કરવાનું. મમ્મી, શું કામ બહેસ કરો છો સવાર સવારમાં? પણ બેટા, સારું, નહીં જાવ ને મંદિરે? શું ફેર શું પડશે? કામ? પણ એ લોકોના કહેવાથી તારે મંદિરે જવાનું બંધ કરી દેવાનું, હા. ભગવાનને પ્રાર્થના કરવાનું બંધ કરી દેવાનું. પણ બેટા, તું આવી રીતના એકલવાયું જીવન જીવે છે તો ભગવાનનો તો જોયું કાજલ? તમારું આ ઘરમાં કઈ માન જ નથી. એક ને એક વધ્યા છો તમે આ ઘરમાં. બધું કરતા હતા તમે છો, પણ જ્યાં લગી કરો ને ત્યાં લગી જ આ લોકોને સારા લાગો છો. એને કઈ સાચી વાત કરવા જાવ ને તો આ લોકોને જરાય સારું લાગતું જ નથી. મમ્મી, જરૂરી થોડી છે કે મંદિરે જઈશ તો જ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે. હું ઘરમાંથી મનોમન યાદ કરી લઈશ ને તો એ પણ તો મારી સાથે જ છે. જો મહેરબાની કરીને તમે લોકો મારા હિસાબે ઝઘડા ન કરો. એક તો હું આમ પણ દુઃખમાં છું અને આ બધી વસ્તુઓ મને વધારે દુઃખી કરી રહી છે. હીરા, બસ જ્યારે હોય ત્યારે આવી જ રીતના રોદડા રોવાના, દુઃખની વાતો કરવાની, કંઈક વધારે કંઈક રોવું આવી જાય મહારાણી છે ને સીધા ચાલતા. હવે આપણે જશું. તમારા લોકોમાં માનવતા છે કે નહીં? કોઈ પારકું હોય ને એને પણ આવો વ્યવહાર ન કરે. આવવાનું છે કે બેસવાનું છે? ચાલ.
જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. આવો બા હા કેમ ઉદાસ બેઠા છો? દર વખતે તો આમ જ્યારે પણ હું આવું ને તો સામેથી બોલાવો છો, દીકરા શું કરે છે, ક્યાં જાય છે એમ પૂછો છો, અને આજે એવું લાગે છે કે તમે કંઈક મૂંઝવણમાં છો. શું થયું બા? મૂંઝવણમાં નથી બેટા, વિચારોમાં છું. જુવાન દીકરા દીકરીઓના માવતરને ચિંતા તો હોય ને જ્યાં સુધી એના લગ્ન ન થઈ જાય. હા પણ કોના લગ્નની વાત કરો છો? કોણ જુવાન થઈ ગયું છે? કોણ છે આપણા ઘરમાં? મારો દીકરો જ તો છે. અરે બા તમે આમ તો દર વખતે એમ કહો છો કે મારા દીકરા તું નાનો છે, તને કાંઈ સમજણ ના પડે, તું મોટો થઈશ ને પછી તને કામ સોંપીશ, અને અત્યારે કહો છો કે તું જુવાન થઈ ગયો છે, તારા લગ્ન કરાવવા છે. આ બધું શું છે? હા બેટા, કામ માટે તો હજી એ તું નાનો જ છે. હું તને મોટા મોટા કામ સોંપું ને એના માટે તું નાનો છે, પણ લગ્ન કરવા માટે હવે તું મોટો થવા માંડ્યો છે. હવે તો લગ્ન કરવા પડશે ને. અરે બા હા મારું ભણતર હજી હમણાં પૂરું થયું છે, 1 વર્ષ તો થયું છે હજી ભણતર પૂરું થયું એને. ત્યાં લગ્નની વાત શું કામ કરો છો? હમણાં મારે નથી કરવા લગ્ન. બેટા બધા છોકરાઓ એવું જ કહેતા હોય, પણ માવતરને ખબર હોય કે દીકરા દીકરીઓના લગ્નની ઉંમર કઈ હોય. અને એવું તો છે નહીં કે પહેલી છોકરી જોશું અને તારું નક્કી થઈ જશે. એ અત્યારથી હું શોધીશ ને ત્યારે માંડ 4-6 મહિને કોક છોકરી મળશે, પછી નક્કી થતા થતા અને એની હારે બેઠક કરતા કરતા બીજા 1.5 મહિનો નીકળી જાય, અને ત્યાર પછી પાછું કંઈક તહેવાર આવે છે, વાર આવે છે, દિવાળી આવે, કારતક મહિનો આવે, એ બધી તિથિઓ ને વાર ગોતતા ગોતતા બીજા 2 મહિના નીકળી જાય. એમ કરતા કરતા વરસ તો ક્યાંય નીકળી જાય. અરે પણ બા મારી વાત સાંભળો, હજી છે ને હું કઈ નોકરી ધંધે નથી લાગ્યો, હજી મારા પગભર નથી થયો. પેલા મને મારા પગભર તો થવા દો. આ અત્યારે હજી મારું થતું નથી, મારાથી તો બીજી જવાબદારી હું કઈ રીતે સંભાળી શકીશ? બસ જો તું તો આવો જ છે. તને તો એમ જ છે કે બા આજે છોકરી જોહે ને કાલ લગ્ન થઈ જશે. કહું છું કે હવે ભણતર તો પૂરું થઈ ગયું છે, હવે તું નોકરી ગોતીશ, અને તું તો એને કેટલા સારા ટકે પાસ થયો એટલે નોકરીએ તો તને કોઈ પણ રાખી લેશે. અને બેટા એક બીજી વાત કહું? બોલો ને. બેટા આપણા કુટુંબમાં તું ને તારા બાપા બે જ છો, તારી મમ્મી તો છે નહીં. અને હવે હું જેટલું જીવી એટલું તો જીવવાની નથી. એ મારા દેખતા ને મારા જીવતા ઘરે એક બાઈ આવી જાય ને તો પછી ભલે ને ભગવાન મારી દોરી ખેઈ લેતો. અરે બા શું બોલો છો? આ તમને છે ને બોલવાનું જરાય ભાન નથી. અરે મરે તમારા દુશ્મન, તમે શું કામ મરો? અરે તમે તો છે ને આ જેટલા વર્ષ જીવ્યા ને એના કરતા પણ ડબલ જીવવાના છો, તમને કઈ નથી થવાનું. એ આટલું જીવીને તો હજી તો ખડે ધડે શું. અને આ જો આવતા અઠવાડિયે પાછો મારો જન્મદિન આવે છે, ત્યારે 70 પૂરા કરીશ. હવે મારી વાત સાંભળ, હવે હું કેટલું જીવવાની? અરે દર વખતે છે ને તમે આ જ કહો છો, હું કેટલું જીવવાની કેટલું જીવવાની. આ જીવન દોરી છે ને એ તમારા કે મારા હાથમાં નથી, પણ જેટલું જીવાય છે ને એટલું શાંતિથી જીવો ને. શું કામ આપણા મોઢેથી આપણું ખરાબ બોલવું આપણે? સાચી વાત છે બેટા, મારે ખરાબ નથી બોલવું ને મારે જાવું નથી હમણાં. પણ તું વિચાર કર કે ઘરમાં વહુ આવી જાય એટલે થોડાક દી એના હાથની સેવા લઈ લઉં ને, લઉં કે નહીં? હા હવે એ બધી વાત ઠીક છે, પણ મેં કીધું એમ હમણાં છે ને મને કંઈ મન નથી હા લગ્ન કરવા બાબતે. જ્યારે મારી ઈચ્છા હશે ને ત્યારે હું સામેથી તમને જણાવી દઈશ. બેટા એક વાત કહું, એ અત્યારે છે ને એક તો આપણા સમાજમાં છોકરીઓ ઓછી છે, અને પછી જ્યારે તને મન થશે ને લગ્ન કરવાનું ત્યારે છોકરીઓ જ નહીં હોય. પછી શું થાય? એ જેવી હોય એવી ચલાવી લેવી પડે. એના કરતા અત્યારથી જોઈએ ને તો એ મજાની હારી રૂડી રૂપાળી છોકરી મળે તારા માટે. ગોતવા દે ને મને. ના બા, શું તમે એક રટ લઈને બેસા છો? ને જો એવું હશે ને કે ભવિષ્યમાં મને છોકરી નહીં મળે ને તો મારી રીતે બંદોબસ્ત કરી લઈ. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કરવી જ પડે બેટા, માવતરને ચિંતા કરવી પડે. ને તો ગામ કહે છોકરો આટલો જુવાન થઈ ગયો પણ છે એની ઘરડીમાં છે એટલે એને કાંઈ ચિંતા ન હોય. હમણાં એની સગીમાં હોય તો એ ગોતવા માંડે કે નહીં. એટલે મારે તો છે ને આમે સાંભળવું ને આમે સાંભળવું. અને સાંભળ ને, સગાઈ કરી રાખીએ અને તું નોકરીએ ગોત, પછી ભલે ને 1-2 વર્ષ પછી આપણે લગ્ન કરીએ, પણ અત્યારે નક્કી તો થઈ જાય ને બેટા. જો બા આ બધી બાબતે છે ને આપણે શાંતિથી પછી વાત કરીશું. આમ પણ મારે કોમ્પ્યુટર ક્લાસીસમાં જવું છે, મારે લેટ થાય છે, હું નીકળું.
હા જા જય શ્રી કૃષ્ણ. જાઓ. કેવો છોકરો છે, લગ્નની વાત આવે એટલે કામ દેખાવા માંડે. બેટા મીરા, હા મમ્મી. આ શું એકલી એકલી રસોડામાં કામ કરે છે? હું તારી મદદ કરાવું? હા મમ્મી, આ થોડી ચા બનાવતી હતી, તમારે પીવી છે? ના ના, તું પી લે. મેં તો સવારે બનાવીને પી લીધી. મમ્મી ખબર નહીં, આજે માથું થોડું ભારે ભારે લાગતું હતું ને તો મને થયું થોડી ચા બનાવીને પીવું. તો પછી મને કહેવાય ને, તો મારી સાથે તારી પણ બનાવી લઉં. હું બનાવવાની જ હતી, પણ તારો જે ચા પીવાનો સમય છે ને એ થોડો મોડો છે, તો ઠંડી પણ થઈ જાય અને બીજી વખત ગરમ કરીએ ને એ ભાવે પણ નહીં. સાચી વાત છે. અને આમ પણ મારું તો એવું જ છે, મારું મૂડ ખરાબ થાય ને એટલે મને સીધી ચા યાદ આવે, એટલે મને લાગ્યું કે હાથે જ બનાવી લેવાય ને. મમ્મી કાજલને પૂછી આવો ને, એને પીવું હોય તો એને પણ બનાવી આપો. બેટા, કાજલ અને આથી દવાખાને ગયા છે. કેમ, કંઈ થયું છે કોઈને? ના, કાજલને થોડું બતાવવાનું હતું તો બતાવવા ગયા છે. સારું, કંઈ વાંધો નહીં. સારું તો છે ને એને? સારું જ છે, પણ ડૉક્ટરે કહ્યું હતું કે બતાવવા માટે એટલે ગયા છે. હા મમ્મી, જો ને એમના ઘરે પણ એક પારણું બંધાઈ જાય ને તો સારું. મારા તો નસીબ ફૂટેલા છે કે હું એકલી છું, પણ કાજલ તો માં બની શકે ને. એ લોકોના ઘરે એક બાળક આવી જાય ને તો આપણો પરિવાર પૂરો થઈ જાય. સાચી વાત છે ને? સાચી વાત છે, પણ બેટા કાયમને માટે નસીબને દોષ ન દેવાય. કાયમ જો ભગવાનનો વાંક કાઢશું ને તો પછી ક્યારેય આપણે એમનો વાંક ભૂલી નહીં શકીએ. દર વખતે ભગવાન ખરાબ કરે એવું ન હોય, થોડાક લેખ આપણે પણ બદલવા પડે. સાચી વાત છે. આ દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક જે એવું માને છે કે લેખ તો ઉપરથી લખાઈને જ આવે છે, અને બીજા જે એવું માને છે કે કદાચ લેખમાં ફક્ત ને ફક્ત મહેનત લખાઈ હોય તો એ મહેનત કરી રહ્યા છે કે એના કિસ્મત કદાચ કાલ સવારે બદલી જશે. પાક્કું ને? હા, પણ તારે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. અને તું જો આવી રીતના કામ કર્યા કરીશ તો તું પણ બીમાર પડી જશે. પછી આ કાજલનું જે નાનો બાવ આવે એને કોણ સંભાળશે? અને તને તો બહુ શોખ છે ને આ મોટી મમ્મીને નાનું નાનું બાવ રમાડવાનું. મમ્મી મને છે ને પાણાઈ નહીં પડે, મને ખબર છે. મારી તબિયત ગમે તેટલી વધારે ખરાબ થઈ ગઈ હોય ને તો પણ 2-4 દિવસમાં તો ઊભી થઈ જ જાઉં. ખબર નહીં, આ ભગવાને મને બહુ સ્ટ્રોંગ બનાવી છે. ગમે તેવી મુસીબતમાંથી ફટાફટ બહાર નીકળી જાઉં છું. લગ્ન કર્યા ને ત્યારે તારા મમ્મી પપ્પાએ અમને એવું કહ્યું હતું કે મારી દીકરી એકદમ ઢીલી પોચી છે અને ક્યારેય એને જીવનમાં તકલીફ નથી બેઠી. પણ અહીંયા આવીને ભગવાને કેવી કિસ્મત લખી દીધી, મારો દીકરો સ્વર્ગવાસ થઈ ગયો. મમ્મી એમાં ભગવાન શું કરે? હરેક વ્યક્તિ પોતાના કર્મોથી પોતાના નસીબથી બંધાયેલો હોય છે ને. જેને જ્યારે જવાનું છે ત્યારે એ જવાના જ છે. કહેવત છે ને મમ્મી કે મર્યા પાછળ મરાતું નથી. એવું હોત ને તો તમારા દીકરાની પાછળ હું અહીંયા ઊભી ના હોત. મેં પણ મારો રસ્તો ક્યારનો કરી લીધો હોત. પણ શું થાય, જે ગયું છે એને ફક્ત યાદ કરી શકીએ, રોઈ શકીએ, યાદ કરીને થોડી વાર હસી પણ શકીએ, પણ જીવવા સિવાયનો બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી હોતો. અને આમ પણ આપણે આ બધી વાતો અત્યારે શું કામ કરીએ છીએ ને મને તો એ ખબર નથી પડતી. હું મસ્ત ચા બનાવતી હતી ને તો આવીને મને પણ સેડ કરી. સોરી, બસ મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કરું. હા, હવે આવી ભૂલ કરવાની જ નથી. સેડ વાતો કરીને મારું પણ મૂડ ખરાબ કરે છે. આ ચા પણ કેટલીક અસર કરે પછી મને. તું એક કામ કર, તું છે ને તારું માઇન્ડ ફ્રેશ કરવું છે ને તો થોડુંક ટીવી જો, હું તારા માટે ચા બનાવી લઉં. સાસ બહુ કે સિરિયલ? હા, જેમાં સાસુ એની વહુને ખીજાતી હોય, હેરાન કરતી હોય, મારતી હોય. કોકિલા. હા, તો હું એવું જ કરું. કાશ મમ્મી ક્યારેક તમે પણ મને ખીજાયા હોત ને તો મારું ડ્રીમ પૂરું થઈ જાત. સાલી આખી જિંદગી આવી સિરિયલો જોઈ જોઈને મરી રહી, તમે તો મને કોઈ દિવસ કંઈ કહ્યું જ નહીં ને. બસ હવે કહ્યું ને, જા ટીવી જો, સિરિયલ જો, હું ચા બનાવું છું. વાહ મમ્મી વાહ, આઈ લવ યુ. ચલો હું જાઉં છું હો. હા, અને કડક મીઠી ચા બનાવજો. ઓકે મેડમ, ફટાફટ બનાવું છું. અમારી બહુ પણ
હા મમ્મી. બસ હવે કેટલો પગ દબાવીશ, હવે આટલું બહુ થઈ ગયું. મમ્મી સુતા રહો ને, શું કામ છે ઊભું થઈને? સોઈને કંટાળો આવે છે. કેટલો આરામ કરવો, પાછી મને કઈ કામ પણ નથી કરવા દેતી. તો સાચી જ વાત છે ને, અત્યાર સુધી બધા કામ તમે કર્યા, હવે તમારે આરામ કરવાનો ટાઈમ હોય કે નહીં? તમારી ઉંમર થશે ને ત્યારે હું પણ આરામ કરીશ, પછી કોઈ કામ કરશે ને, આઈ મીન આ કાજલના જે બાળકો હશે એ. મીરા, મને એવું લાગે છે કે મેં ઘણા બધા પુણ્ય કર્યા હશે ત્યારે તારા જેવી વહુ મળી. વહુ તો ન કહી શકું, પણ દીકરી. ભગવાને મને બી દીકરા આપ્યા ને ત્યારે એવું થતું હતું કે ઘરમાં એક લક્ષ્મીનો અવતાર થયો હોત ને તો મારે નિરાશ થાત. પણ હવે મને એવું નથી થતું, કેમ કે મારી દીકરી હોત ને તો પણ આટલી સેવા ન કરત, એટલી તું કરે છે. સાચી વાત છે મમ્મી તમારી. આપણી લેણા દેવી કયા સંબંધમાં કેટલી છે ને એ તો ઈશ્વર જ નક્કી કરે. જો ને, મેં પણ આવું ક્યાં વિચાર્યું હતું કે મારા સાસુમાં મારા મમ્મી કરતાં પણ વિશેષ મને સાચવશે. પહેલાં તો ડર લાગતો હતો, અરે બાપરે, સાસરે જઈશ તો સાસુમાં હશે, અને સાસુમાં એટલે શું? સિંગડાવાળો રાક્ષસ, ગમે ત્યારે ગુસ્સે કરે, ગમે ત્યારે મારી લેને દુઃખી કરવામાં તો પહેલો નંબર આવે. પણ હવે મને ખબર પડી કે બધા સાસુ રાક્ષસ ના હોય. અને બધી બહુ દીકરી ન હોય, એ પણ સાચી વાત છે. પણ બેટા, મને તારા પર ગર્વ થાય છે, કેમ કે ઘણી વખત જોયું છું કે પતિના દેહાંત પછી બહુ બીજા લગ્ન કરી લે છે અને સાસરીમાંથી નીકળી જાય છે, અને તું પોતાનું ઘર સમજીને હજી પણ આ ઘરમાં રહી છે. હા મમ્મી, મારું ઘર છે તો મારું ઘર સમજીને જ રહીશ ને. અને આમ પણ જ્યારથી ઘરેથી વિદાય લઈને અહીંયા આવીને ત્યારથી વિચાર કરીને જ નીકળી હતી કે હવે ગમે તે થઈ જશે ને, બાપના ઘરે પાછી તો નહીં જ જાઉં. એ તો તારી ખાનદાની છે, પણ બેટા મીરા, ભવિષ્યમાં પણ જો તને કોઈ છોકરો ગમી જાય તો પછી મને કહેજે, હું તારા ધામધૂમથી વિદાય કરીશ, તારા લગ્ન કરાવીશ. દીકરીનું જેમ મા બાપ કન્યાદાન કરે ને એમ હું તારું ધામધૂમથી કન્યાદાન કરીશ. હા મારી પુત્રવધુ નહીં, પણ તું તો મારી દીકરી છો. હા મમ્મી, સાચી વાત છે તમારી. હું એવું તો નથી કહેતી કે હું લગ્ન કરીશ કે નહીં કરું, કારણ કે જ્યાં સુધી મારી સમજણ ચાલે છે ને ત્યાં સુધી જીવનમાં પોતાના જીવનસાથીની જરૂર હોય છે માણસને. અમુક ઉંમર તો નીકળી જાય, એકલા હાથે બધું લડી પણ લઈએ, પણ ઉંમરનો એક એવો પડાવ આવે છે ને જ્યાં પોતાના જીવનસાથીની જરૂર પડે છે. બાળક હોય, દીકરો હોય, વહુ હોય, બધા જ હોય, પણ જે વાત જીવનસાથીને કરી શકીએ ને એ આ દુનિયામાં બીજા કોઈને ન કરી શકીએ. જો મને કોઈ વ્યક્તિ પસંદ આવશે ને તો હું જરૂર તમને કહીશ. હા બેટા, અને આ કાજલ જે મેળામાં આવે છે અને આદિ પણ કંઈ બોલવાનું મૂકતો નથી, તો પછી બેટા એ લોકોની વાતનું ખોટું ન લગાડતી. એના વતી હું તારી માફી માંગુ છું. ના મમ્મી, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે કાજલ અને આદિભાઈના મતે તો એવું છે કે વિધવા બીજા લગ્ન ન કરી શકે, પણ મમ્મી, જો કદાચ પોતાનું માણસ મૂકીને રિસાઈને જતું રહ્યું હોય ને તો માણસને આશા હોય કે વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પાછું આવશે, જીવન સંસાર પાછો ચાલવા લાગશે. પણ જેનું પોતાનું માણસ આ દુનિયામાં ન હોય એને કઈ આશાએ જીવવાનું? કોઈ આશા નહીં ને મમ્મી. અને એકલતા એ જીવનનો સૌથી મોટો દુશ્મન છે. એટલે હું પોતાની જાતને સારી સાબિત કરવા માટે એવું તો નહીં જ કહું કે હા હું લગ્ન નહીં કરું, પણ એવું પણ નહીં કહું કે હું જરૂરથી આ ઘરેથી ચાલી જઈશ. સારું, હવે બહુ વાત થઈ ગઈ છે, તો રૂમમાં જઈને આરામ કર, અને હું અહીંયા આરામ કરું છું. મમ્મી, કંઈ જરૂર પડે ને તો મને બોલાવજો. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.